માતાજીના આરતી આપી દો. માતાજીને આરતી આપી દો. દેવવંદનમ સ્વાત્માભિવંદનમ. એક ટેબલ હોય તો આપજો કોઈ વધારે આજુબાજુમાં. અહીંયાથી બધાને આરતી વધારા છે, બધા આરતી લઈ લેજો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. ભગવાનને નમસ્કાર કરો બધા. નમો સ્વનંદાય સહસ્રમૂર્તય સમર્પયામિ. ભગવાનની આમ ચાર પ્રદક્ષિણા કરી આપવાની. યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની પ્રદક્ષિણાં સમર્પયામિ. પુષ્પ લઈ લેવાનું તમારે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. સ્તુતિત કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રમદક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમસ્કારં સમર્પયામિ. આવાહં ન જાનામિ તવાદં પૂજન સમય સમતાં પરમેશ્વર. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સદસદપૂજિतं મયા દેવા પરે. પાણી પગેરા ગુણ અનિન યથાશક્તિ પૂજનેન ગોવર્ધન સ્વરૂપ સદ્ગુરુ પ્રિયતાં નમઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. દિવાળીના દિવસો આવે એટલે માજી ને બાપજી એકલા બેઠા હોય તો સ્વયં બાપજી પોતે માને એવું કે માં, આ દિવાળીના દિવસોમાં બધા સેવકો આપણી પાસે રહે, એ ઘેર હોય તો સારું સારું બનાવીને ખાઈ લઈએ. માં તમે અહીંયા બધું બનાવડાવજો દિવાળીનું ખાણું. આવું માર રૂપમાં માને છે. અને એ રૂપમાં પછી એક પદ્ધતિ ચાલુ કરી મૂડી ફી ઉપાડી લીધી. અને ત્યાર પછી અત્યારની આ એટલે મારે કહેવાનો ભાવ એટલો જ છે કે સાહેબ એનો બધી જે ખૂબ કરે છે મહેનત 4-5 દિવસથી, અને અતિશય પવિત્રતાપૂર્વક રસોઈ બનાવે છે. એમાં બાપજીનો વિચાર છે કે બાપજીએ માને કહ્યું કે આવું બનાવડાવજો, અને આપણું ટ્રસ્ટ અત્યારે કામ ચાલુ રાખ્યું. ભગવાન રંગદૂત ગુરુ મહારાજના પ્રાણ કાળમાં વંદન કરી બાપજીના શતાબ્દીના વર્ષ જ્યારે આપણું જોઈ રહ્યા છે, ત્યારે આજે જે લોકો આગળ અંકુટમાં આવ્યા છે, ખૂબ બહુ ભાગ્યશાળી. જ્યારે હમણાં મેં ગઈકાલે વડીલને વાત કરી, બાપજીએ જ્યારે સદય હતા ત્યારે સૈફી રંગ જયંતિ ઉજવાઈ અને એને આખો ઇતિહાસ લખાયો. તો મેં વડીલને કહ્યું કે આપણે પણ એવા અનેક ભક્તો એવા છે જે 100મી શતાબ્દીનું વર્ષ જે રીતે અતિ ભવ્યતા અને જે બાપજીની અનુભૂતિ જે થઈ રહ્યું છે એને પુસ્તક લખાય તો બાપજી પણ રાજી થશે. નવી પેઢીને પણ ખબર પડશે કે શતાબ્દીનું વર્ષ કેવી રીતે ઉજવાયું. બાપજીએ યાજ્ઞા કરી અને ત્યાર પછી અમારા દેવ કાકાને આજે યાદ કરું. એમના કુટુંબે આજ્ઞા ઉપાડી લીધી, હિન્દુભાઈને શરૂઆત કરી. એમના ગયા પછી એમના કુટુંબે શરૂઆત કરી. સંજોગો સાથ બધા બહાર નીકળી ગયા. છેલ્લા 2 દિવસ બાકી હતા અને પૂછ્યું હતું કે નિત્યક્રમ થશે કે કેમ, પણ અચાનક એક અમારા યોગેશભાઈ દવે મને યાદ આવ્યા. એમની જે પવિત્રતા, એમની કુટુંબની જે ભાવના સાથે મને વર્ષો પહેલા જ્યારે હું ટ્રસ્ટી થયો ત્યારથી હું હરીશ મામાને યાદ કરું. એમની જે ભાવના હતી, જે ભક્તિ હતી મેં જોયેલી, એટલે મને થયું કે આ કુટુંબને જો સંસ્કાર મળે તો ખરેખર બાપજીની પરિપાટી ચાલુ છે. અને પરિપાટી તો ચાલુ રહી, પણ આજે એવી ભવ્યતાથી અને એવી સરળતાથી 4-5 દિવસ સુધી
બાપજીને ગમતું કોઈ પણ જાતનો વાદ નહીં, ભગવાનની પ્રભુ સિવાય કોઈ પણ જાતનું કાર્ય નહીં કરવાનું. ખરેખર હું અમને બાપજીના અમારા આશીર્વાદ તો છે જ. મેં એમને હમણાં પરમ દાડે જ કહ્યું કે ભગવાને જો સેવા લેવી હોય ને તો તમને શોધીને બોલાવે. એટલે તમને ભગવાને શોધીને બોલાવ્યા કે ભાઈ આ કુટુંબને આ સેવા આપો. અને આપણે ગમે જગ્યાએ કહું આપણે સેવા નથી કરતા, ભગવાન આપણી સેવા કરે. જ્યારે આપણે જરૂર પડતા ભગવાન આવીને બોલે. એટલે ખરેખર જ્યારે આપણે સેવા કરી તો એવું માન્ય નહીં, પણ ભગવાન તમારી સેવા કરે એવી ગુરુ માટે પણ પ્રાર્થના કરું. ફરી આજે એમણે 161 શતાબ્દી તો પૂરી થઈ, પણ 161 એટલે હું એવું માનું છું કે 200 વર્ષ સુધી તો લોકો કરશે જ. 161 થયા છે એટલે ધીરે ધીરે 200 સુધી તો લઈ આવશે. એટલે ખરેખર જુઓ નાની નાના ભક્તો આવ્યા છે, એમનો કુટુંબ ના એટલું કુટુંબ બધું છોડીને 5 દિવસ સુધી ખરેખર ખૂબ આનંદ પણ થાય. અને એમણે મને એક વાત કીધી સારું એટલે ના એ વાત તો ના એ વાત હલો દર વખતે અનુકૂળ શું કહું કરીએ અનુકૂળ તો દર વખત કરીએ તો પ્રસાદી દર વખતે હોય છે. એટલે જયારે આજે આપણા અઠવાડિયા પર બાકીના સાહેબ અમારા એમના તો મને એવું કહે યોગેશભાઈ 70 ભગવાન આવ્યા, 70 જગ્યાએ ભગવાને પાવન કરેલી પાદુકા આપણા સ્થાનમાં આવ્યા. એવા બળભાગ્ય ભક્તો જેમના સાહેબ બાપજીએ જે આપેલી જે કુટુંબ એવા કેટલા બધા ભાગ્યશાળી કે જેમને ભગવાને આવ્યા. અને એમણે પણ એટલી પવિત્રતાથી સાચવી, એટલી બધી એમ જાણે કે સોનાનો હાર મૂક્યો હોય ભગવાનની એવી રીતના હાથમાં. ખરેખર અમને પણ આનંદ થયો જ્યારે અમે પાદુકા પૂજન હું ને વસંતભાઈ ગયા વખતે પાદુકા પૂજન કરીએ. મને પણ થયું કે બાપજી સ્વયં જ્યારે આપણે શતાબ્દી વર્ષ કે બાપજીના આગમનનું ઉજવી રહ્યા છે, મેં કહ્યું કે આપણે એમના આગમનનું ઉજવી રહ્યા છે તારે કે આગમન એમની પાદુકા એટલે ચરણ પર થયો એનું કે વિચારીએ તો એમને મંત્ર સંપત્તિ આપી. ના કિરીટભાઈ જોડે વાત કરી, એના પછી નક્કી થયું. એમણે પણ ખૂબ મહેનત કરી અને એટલા બધા અંદર જઈને બધી અભ્યાસ કરી અને 5 દિવસ સુધી સરસ રીતે મને કથા પણ આલો. પણ સાથે 2 દિવસ પછી અમને પણ થયું કે હવે બળભાગી ભક્તો જેના ત્રીજી પેઢી છે, ચોથી પેઢી હશે, જેમણે કદાચ આપ્યા પછી ભગવાનને આપ્યા પછી કદાચ એ આવ્યા છે કે કેમ, સાથે ભગવાન પણ ઓળખશે કે કેમ, તો મને મળ્યું છે કે એ લોકો પણ આગ્રહ કરું આવો ભગવાનને લઈને આવો. અને તારે એ લોકો પણ તૈયાર થયા. અને ઘણા બધા મને એવું કહ્યું કે યોગેશભાઈ અમે અમારી બેટરી ચાર્જ કરવા આવ્યા છીએ, ભગવાનની બેટરી ચાર્જ કરવા આવ્યા છે. ભગવાને જેમને આજે જાણે જણાવી થઈ હોય તો આજે અમે ભગવાન લઈને આવ્યા છે. અને 2 દિવસની જે શિસ્ત સ્વયં શિસ્ત કોઈ માણસે કહેવું નથી પડ્યું, કોઈ માણસે અટકાવવું નથી પડ્યું. ફક્ત ને ફક્ત દરેક જણ ભગવાનને અડકવાનો પ્રયત્ન નથી કર્યો. દૂરથી એમણે પુષ્પાદી નાખી, પણ કોઈ માણસ એવું થયું હું જઈને અડકું. અને અહીંથી પણ એવી સરસ વ્યવસ્થા હતી. પણ આપણે કહેવત છે કે અત્યારે મોર ગમે એટલું રૂડો હોય પણ પીછા વગર નહીં. તમે બધા જો અહીં ના આવ્યા હોત તમારો પ્રસંગ પણ આટલો રૂડો ના હોત. એટલે ખરેખર ભક્તોનો પણ અમે બાપજીના અનન્ય ભક્તો ખરેખર બધા ભાગ્યશાળી આજે અનન્ય ભક્તો આજે ભેગા થયા છે ત્યારે આપણને ખૂબ આનંદ થાય, બાપજીને પણ આનંદ થશે. અને આજે એમણે મને એક વાત જયારે હું ટ્રસ્ટી થયા પછી થોડા વખત પછી એમણે મને જેમ જે મને એક સરસ વાત કરેલી કે યોગેશભાઈ બાપજી સ્વદેહ હતા ત્યારે મોદી કાકાને એવું કહ્યું, મોદી હું નહીં તો કેવી રીતે ચાલુ છું? તારે મોદી કાકા કશું બોલ્યા. થોડી વાર એને કહ્યું કે બાપજી અમારે કઈ ચાલવાનું છે, તમારે ચાલવાનું છે. મોદી કાકાએ જયારે ધીરુ કાકાને કહ્યું તારે